શ્રાવણ માસની પૂનમ નિમિત્તે રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના પ્રેમ અને રક્ષાના અતૂટ બંધન રૂપે ધામધૂમથી ઉજવાયો. કર્મનાથ મહાદેવ મંદિરે બ્રાહ્મણ સમાજ દ્વારા શ્રાવણી ઉપાકર્મ વિધિ ભવ્ય રીતે યોજાઈ, જેમાં જૂની જનોઈ બદલીને નવી ધારણ કરવાની વિધિ વેદ મંત્રોચ્ચાર સાથે સંપન્ન થઈ. આ અવસર પર પવિત્રતા અને આધ્યાત્મિકતાનું અનોખું વાતાવરણ છવાઈ ગયું. શ્રાવણ માસની પૂનમના પવિત્ર દિવસે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના પ્રેમ અને રક્ષાના અતૂટ બંધનના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. રક્ષાબંધનનો પર્વ બ્રાહ્મણ સમાજ માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે બ્રાહ્મણો દ્વારા શ્રાવણી ઉપાકર્મ વિધિનું આયોજન કરવામાં આવે છે, જેમાં તેઓ જૂની જનોઈ બદલીને નવી ધારણ કરે છે. આ વિધિને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે સંપન્ન કરવામાં આવે છે. આ પ્રક્રિયાને શુદ્ધિ, પ્રાયશ્ચિત અને નવા સંકલ્પનું પ્રતીક માનવામાં આવે છે. સુરતમાં આ પવિત્ર અવસરે કર્મનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં બ્રાહ્મણો એકત્ર થયા હતા. ત્યાં શ્રાવણી ઉપાકર્મ વિધિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બ્રાહ્મણોએ વેદોક્ત મંત્રોના પાઠ સાથે જૂની જનોઈનો ત્યાગ કરી નવી જનોઈ ધારણ કરી. આ પ્રસંગે વાતાવરણમાં એક અનોખી આધ્યાત્મિકતા અને પવિત્રતાનો અનુભવ થયો હતો. આજે એટલે કે રક્ષાબંધનના પર્વ પર બહેનો તેમના ભાઈઓના કાંડે રાખડી બાંધીને તેમના લાંબા આયુષ્ય, સુખ સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરે છે, જ્યારે ભાઈઓ તેમની રક્ષા કરવાનું વચન આપે છે. આ તહેવાર માત્ર ભાઈ બહેનના સંબંધને જ નહીં, પરંતુ સામાજિક અને ધાર્મિક મહત્વને પણ ઉજાગર કરે છે. ભગવાન મહાદેવની પરંપરા અને પરમાત્માની કૃપા માટે આજનો મહાપર્વ અમારો એટલે કે રક્ષાબંધન અને બળેવ, જે દિવસે તમામ સમસ્ત બ્રહ્મ ભૂદેવો એટલે કે બ્રાહ્મણના બાળકો જે પોતાની ગુરુ દીક્ષા મળી હોય છે, ગુરુ પરંપરા પ્રમાણે એમને જનોઈ જે આપવામાં આવ્યો છે, એ દિવસે અમને કહેવામાં આવે છે કે યજ્ઞોપવિત ધારણ એટલે કે રક્ષાબંધનના દિવસે આ જનોઈને પાછી નવી ધારણ કરવી, એટલે કે એ બ્રહ્મત્વેજ અને બ્રહ્મત્વને જાળવી રાખવા માટે, ભગવાન સદગુરુની કૃપાને જાળવી રાખવા માટે, ગુરુના મંત્રને મજબૂત બનાવવા માટે આ વિધિ છે. રક્ષાબંધન એ માત્ર ભાઈ બહેનના પ્રેમનો તહેવાર નથી, તે ધાર્મિક અને આત્મિક શુદ્ધિનો પણ પર્વ છે. આ દિવસે કરવામાં આવતી વિવિધ ધાર્મિક વિધિઓ અને પૂજા અર્ચના દ્વારા મનુષ્ય પોતાની જાતને શુદ્ધ અને પવિત્ર કરવાનો પ્રયાસ કરે છે. આ પર્વ આપણને આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડે છે અને નવા સંકલ્પો લેવાની પ્રેરણા આપે છે. આમ રક્ષાબંધનનો પર્વ ભાઈ બહેનના પ્રેમની સાથે સાથે ધાર્મિક આસ્થા, શુદ્ધિ અને સંકલ્પનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. તે ભારતીય સંસ્કૃતિની ભવ્યતા અને પરંપરાને જીવંત રાખે છે. તો હવે